પટેલ અને કોંગ્રેસની સરકાર આપણે ત્યાં સુધી મરવાનો નથી. આપણે કોના વારસદાર છીએ? બિરસા મુંડાની અમે એમના પૂજા કરી. બિરસા મુંડાના વારસદાર છીએ. સાધુ સિંધુ આપણે વારસદાર છીએ. ટાટિયા મામા ટાટિયા બેલના આપણે વારસદાર છીએ. હું નિરાશ થઈ ગયેલો. આપણા આદિવાસીઓ બહુ જાગતા નહોતા. હું જાણું છું કે સૌથી સરળ કામ લોકોને પૂરક બનાવવાનું અને સૌથી અઘરું કામ લોકોને સંગઠિત કરવાનું. પણ ભાઈ અનંત અને એની ટોકરી જે કામ કરે છે એટલે હું એને અભિનંદન આપવા માટે આવ્યો છું. હું નિરાશ થઈ ગયેલો હતો પણ હવે મને આશા જન્મી છે. હું દુઃખી થઈને મરવાનો હતો પણ હવે હું ખુશી થઈને મરીશ. આપવાની નથી. એક ઝાડ આપણે આપવાનું નથી. આ દેશના આપણે માલિક છીએ. કોઈ પણ તકલીફમાં અમે રાતના 12 વાગે તમારી સાથે છીએ. જો મરવાનો વખત આવે, બલિદાન આપવાનો વખત આવે તો તમારા કરતા અમે આગળ ચાલશું. તમે ચિંતા નહીં કરતા. તમે આજે આપણી મીટિંગ હતી અને ગઈકાલે કાગળ લખ્યો કે અમે આ રદ કરીએ પણ એના પર આપણને વિશ્વાસ નથી. એને ખબર હોવી જોઈએ કે તારા જન્મ પહેલા હું પાર્લામેન્ટનો મેમ્બર હતો. એનો અર્થ આપણે શું સમજવાનો? તો મિત્રો, આપણું જે ભૂતકાળ જે બહુ ભવ્ય છે એને આપણે જાગૃત કરવાનો છે. આપણા લોકો જાગે. એક જ ઈચ્છા છે મારી કે તમે જાગો, લડવાનું શીખો, આપણા અધિકાર માટે લડો. જળ જમીન અત્યારે પૂરી આસામથી ડાંગ સુધીનો જંગલ અદાણીને આપી દીધું. તમને મંજૂર છે? આસામથી ડાંગ સુધીનું જંગલ આદિવાસીઓને આપી દીધું. આપણા ઝારખંડની અંદર, છત્તીસગઢની અંદર આપણા આગેવાનો લડે છે. સોની નામની એક બેન લડે છે. 40 વર્ષનો પર એના પર સરકારે અત્યાચાર કર્યો. એના ગુપ્તાંગમાં મરચાની પૂરી નાખી અને એના જેલમાં પૂર્યા. આવી જાતનો ત્રાસ આપણે સહન કરવો નથી. હવે કેટલાક લોકો અલગ રાજ્યની માંગણી કરે છે આદિવાસીઓ માટેની. પણ હું ઈચ્છું છું કે સરકાર જાગે અને સારું કામ કરે. એ લોકો અલગ દેશ નહીં માંગે એની જ મને ચિંતા છે. કારણ કે તમારો આટલો ત્રાસ હોય તો અમારે શું કરવું તમારી સાથે? કઈ રીતે રહેવું? તો મિત્રો, તમને બધાને બહુ અભિનંદન. જય આદિવાસી.